ખેડાના કપડવંજમાં વ્યાજખોરોના આતંકની ફરિયાદ થઈ। લાયસન્સ વિના નાણાં ધીરનાર વ્યાજખોરો સામે એક્શન લેવાયા છે। 22 લાખ પર 8 લાખથી વધુ વ્યાજ વસૂલ્યાની ફરિયાદ નોંધાઈ। વધુ 3.16 લાખની માંગ સાથે ધમકી આપતા ફરિયાદ નોંધાઈ છે। બીમારીના કારણે પરિવારે દાગીના ગીરવે મૂક્યા હતા। બાલાજી જ્વેલર્સના માલિકે 5% વ્યાજ વસૂલ્યું છે। વર્ષ 2024 થી 2026 દરમિયાન વ્યાજ પેટે લાખો ચૂકવ્યા છે। પીડિત પરિવારને જાનથી મારી નાખવાની ધમકી અપાઈ છે। કપડવંજ ટાઉન પોલીસ મથકે ગુનો દાખલ કરાયો છે। તેમણે અમને નવી દુકાન ખોલી। તમારા ઘરે પ્રસંગ હોવાથી અમે તો અવારનવાર સોના નવા લેવા જતેલા। તો તેમને ખબર પડી કે ભાઈ મુથુટમાં ગોલ્ડ શકીલભાઈનો ગીરો રાખ્યો છે। તો તેમણે અમને એમ કીધું કે ત્યાંથી ગોલ્ડ છોડાવીને અહીંયા ગીરો રાખી દો, તો એનું જે વ્યાજ છે એનાથી ઓછું વ્યાજ હું લઈશ તમારા જોડેથી। 278 ગ્રામ જેટલું અમારું અંદાજથી સોનું હતું। જ્યારે પછી એવું થયું કે અમે જેટલું વ્યાજ ભર્યું 9 લાખ રૂપિયા અમે વ્યાજ એમના જોડે ભરી ચૂક્યા છે। પછી જ્યારે અમને એવું લાગ્યું કે હવે છોડાવવા જેવું છે, અમે છોડાવવા ગયા તો તેમણે એમ કીધું કે ભાઈ તમારી આ જે 16 લાખ મૂડી છે એ તો ખરી જ, ને 9 લાખ રૂપિયા તો મેં તમારા વ્યાજ પેટે લઈ લીધા છે, અને બીજા તમારે 16 લાખ રૂપિયા આપવા પડશે।